બજેટમાં રત્ન કલાકાર બોર્ડ માટે સુરતના ડાયમંડ વર્કર યુનિયને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરી છે। કામ ઘટતા પગાર ઘટી ગયા હોવાની ફરિયાદ કરવામાં આવી છે। લાખો રત્ન કલાકારને અસર પડતા સીએમને પત્ર લખવામાં આવ્યો। રશિયા અને યુક્રેન યુદ્ધ બાદ અમેરિકાના ટેરિફની મોટી અસર થઈ છે। આર્થિક પેકેજ આપે તેવી પણ માંગ કરવામાં આવી છે। હીરાનગરી સુરતમાં રત્ન કલાકારોને છેલ્લા ઘણા વર્ષોથી મંદીનું ગ્રહણ લાગ્યું છે। ના મંદીના ગ્રહણ વચ્ચે તેમનું જીવન નિર્વાહ ચાલી રહે તે માટે થઈને સુરત ડાયમંડ વર્કર યુનિયન દ્વારા સરકારને અનેક રજૂઆત કરવામાં આવી છે। ડાયમંડ વર્કર યુનિયનના ઉપપ્રમુખ છે, એમની સાથે વાત કરીશું। હવેશભાઈ, શું કહેશો, જે પ્રકારે સતત મંદી વચ્ચે રત્ન કલાકારોની હાલત કફોડી થઈ છે, કઈ પ્રકારની રજૂઆત? હીરા ઉદ્યોગમાં છેલ્લા 3 વર્ષથી આ મંદીના કારણે જે રત્ન કલાકારોની પરિસ્થિતિનું નિર્માણ થયું છે, બેરોજગારીનો દર વધ્યો છે। લેબગ્રોન ડાયમંડ હોય, યુક્રેન અને રશિયાનો વોર હોય, અમેરિકા દ્વારા 50% ટેરિફ જે લાદ્યો છે ભારત ઉપર, એની સીધી અસર હીરા ઉદ્યોગમાં પડી છે, કારણ કે 40%નો આપણો બિઝનેસ અમેરિકા સાથે છે। તો આ બધી જ બાબતોને લઈ અને સીધી જ અસર અમારા હીરા રત્ન કલાકારોને થાય છે। નો ડાઉટ કે સરકારે એક જાહેર રાહત પેકેજ આપ્યું હતું, પરંતુ એ 1 વર્ષ માટે હતું। તો ગુજરાત સરકારના ગુજરાતના મુખ્યમંત્રીને, ગુજરાતના નાણામંત્રીને, ગુજરાતના શ્રમ અને રોજગાર મંત્રીને કે રિયલ ડાયમંડ અત્યારે ઇન્ટરનેશનલ માર્કેટમાં વેચાતો નથી, એનું મુખ્ય કારણ એ છે કે લેબગ્રોન ડાયમંડની ઓવર પ્રોડક્શન, એના કારણે ઓવર પ્રોડક્શનના કારણે એના પણ ભાવ ગગડી રહ્યા છે, કારીગરોને મજૂરી મળી નથી રહી। તો આ આવનારા 2026ના બજેટની અંદર ગુજરાત ગવર્મેન્ટ દ્વારા, ગુજરાત સરકાર દ્વારા રત્ન કલાકાર કલ્યાણ બોર્ડ બનાવવામાં આવે અને જેવી રીતે કેસ્ટાઇલની પોલિસી બનાવવામાં આવી છે એવી જ રીતે ડાયમંડની પોલિસી બનાવવામાં આવે અને લેબગ્રોન ડાયમંડ અને રિયલ ડાયમંડની માર્કેટને અલગ અલગ કરવામાં આવે ને રિયલ ડાયમંડની માર્કેટનો વ્યાપ વધારે કઈ રીતે વધે એના માટે પગલાં લેવામાં આવે। હીરા ઉદ્યોગની અંદર એક સારી એવી પોલિસીનું ડેવલપિંગ થાય તો આપણે રત્ન કલાકારોને મદદ કરી શકશું। આવનારા 2026ના બજેટની અંદર ગુજરાત સરકારને એટલી જ અમે વિનંતી કરીએ છીએ કે વર્ષોથી જે રત્ન કલાકારો, જેમ બાંધકામ શ્રમિકો માટે જે બોર્ડ બનાવવામાં આવ્યું છે એવી રીતે રત્ન કલાકાર કલ્યાણ બોર્ડ બનાવવામાં આવે તો આવી જેમ લાંબી મંદીમાં રત્ન કલાકારોના બાળકોના શિક્ષણની ચિંતા ન કરવી પડે, એના આરોગ્યની ચિંતા ન કરવી પડે, એને એ બોર્ડના માધ્યમથી આપણે રત્ન કલાકારોને સહાય ચૂકવી શકીએ। એના માટે ગુજરાતના મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવી છે। બિલકુલ કહી શકાય કે જે પ્રકારે રત્ન કલાકારોની કથળતી હાલત છે તેને જ લઈને 2026નું આવનાર બજેટ છે તેમાં ક્યાંય ને ક્યાંય રત્ન કલાકાર કલ્યાણ બોર્ડની સ્થાપના કરવામાં આવે, જેથી કરીને રત્ન કલાકારો જે છે તે દિવસે ને દિવસે મંદીના માર વચ્ચે પોતાનું જીવન નિર્વાહ કરી શકે અને સરકાર તરફથી જરૂરી સહાય મળી શકે। કેમેરામેન જસ બીસી સાથે દિવેશ પરમાર, TV13 સુરત।